આ તરફ વલસાડ જિલ્લામાં ખાતર માટે લાંબી લાઈનો લાગી છે। ધરમપુર બાદ હવે કપરાડામાં ખાતર માટે આ સ્થિતિ જોવા મળી રહી છે। સવારથી ખેડૂતો ખાતર માટે અહીં લાઈનમાં લાગેલા જોવા મળ્યા। કપરાડામાં ખાતર માટે 1 થી 1.5 કિલોમીટર લાંબી લાઈન લાગી છે। ટોકન સિસ્ટમથી ખાતર અપાતા આ લાઈનો લાગેલી જોવા મળી રહી છે। ખાતરનો પ્રશ્ન હજુ પણ રાજ્યમાં ઓછો થયો નથી। અલગ અલગ જિલ્લાઓમાં 1 થી 1.5 કિલોમીટરની લાંબી લાઈનો અત્યારે ખેડૂતોની જોવા મળી રહી છે। બે અલગ અલગ તસવીરો, ગઈકાલની ધરમપુરની તસવીર છે તો આજે કપરાડાની તસવીર છે કે જ્યાં વહેલી સવારથી ખેડૂતો જે છે તે લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। જાવેદ ખાન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જાવેદ, ગઈકાલે ધરમપુરમાં તો આજે કપરાડામાં લાંબી લાઈનો ખેડૂતોની જોવા મળી રહી છે ખાતર માટે। જી બિલકુલ સાચી વાત છે। જે પ્રકારે 12,000 મેટ્રિક ટનની સામે 3,000 મેટ્રિક ટન જ જે છે ખાતર આવે છે, જેના કારણે જે છે ખેડૂતોને જે પૂરતું ખાતર મળવું જોઈએ ખાતર મળતું નથી, જેના કારણે તેઓ સવારથી જ ખાતર આવ્યાની સમાચાર મળતાની સાથે લાઈનમાં ઉભા રહે છે અને જે એગ્રો સંચાલક છે તેઓ દ્વારા તેઓને ટોકન આપીને તેઓને એક બેગ ખાતર આપવામાં આવે છે। ખેડૂતોએ ગઈકાલે પણ માંગ કરી હતી કે તેમને પૂરતું ખાતર મળવું જોઈએ। જો ખાતર ન પૂરતું મળે તો તેઓને ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે। ત્યારે આજે પણ જે છે કપરાડા તાલુકાના આ દ્રશ્ય છે જ્યાં ખેડૂતોની વહેલી સવારથી લાઈનમાં ઉભા છે અને 1 થી 1.5 કિલોમીટર લાંબી લાઈનોનો નજારો જોવા મળે છે, જ્યાં ખેડૂતો પરેશાન છે। સવારથી તેઓ આવીને ભૂખ્યા તરસે આ પ્રકારે લાઈનમાં ઉભા છે અને ખાતર મેળવવાની તેઓ લાઈનમાં ઉભા માટે તજવીજ હાથ ધરી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।